શિવજીને કલ્યાણ કરતા કેમ કહીએ છે? શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ, મંગળ, શુભ થાય છે. સંસ્કૃતમાં શિવ એટલે અશુભમાંથી શુભ બનાવે, અમંગળમાંથી મંગળ કરે. ભલે દેખાવે સહાર કરતા લાગે, પણ એમનું દરેક કામ જગતના કલ્યાણ માટે જ હોય છે. 4 મોટા કારણ છે. પહેલું, નામ જ કલ્યાણકારી છે. શિવ કલ્યાણ. શાસ્ત્રોમાં કહ્યું છે, શિવમ કરોતિ ઇતે શિવ. જે કલ્યાણ કરે છે એ જ શિવ છે. જેમ રામ બોલતા જ શાંતિ મળે છે, તેમ શિવ નામ લેતા જ અમંગળ દૂર થાય છે. એટલે જ મરણ પથારીએ હર હર મહાદેવ હર બોલાય છે, જેથી છેલ્લી યાત્રા પણ કલ્યાણમય બની જાય. વિષ પીને જગતને અમૃત આપ્યું એટલે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ નીકળ્યું. દેવ દાનવ બધા ભાગ્યા. સૃષ્ટિ બળી જાય એવો ખતરો હતો. ત્યારે શિવજીએ આખું વિષ પી લીધું, ગળામાં રોકી રાખ્યું, જેથી પેટમાં જાય તો સૃષ્ટિનો નાશ થાય. વિષથી કંઠ ભૂરો થયો, તેથી જ તે નીલકંઠ કહેવાણા. કલ્યાણ ક્યાં છે? પોતે ઝેર પીને દુનિયાને અમૃત મળે એ રસ્તો સાફ કર્યો. જે બીજાનું દુઃખ પોતાના ગળે ઉતારે તે જ સાચા કલ્યાણકારી કહેવાય છે. શિવ ભક્તો, ભગવાન શિવજી સહાર પણ કલ્યાણ માટે જ કરે છે. લોકોને લાગે છે કે શિવ વિનાશક છે, પણ ડોક્ટર ગેંગ્રીન વાળો પગ કાપે એટલે કે જે સડાવાળો પગ કાપે તે વિનાશ કહેવાય કે કલ્યાણ કહેવાય? શિવ ભક્તો, તે કલ્યાણ કહેવાય. શિવજી અહંકાર, અજ્ઞાન, વાસના, અધર્મનો સહાર કરે છે. કામદેવે તપ ભંગ કર્યો તો ત્રીજા નેત્રથી બાળી નાખ્યા. પછી રતિના વિલાપથી, પાર્વતીજીના કહેવાથી કામદેવને અનંત રૂપે ફરી જીવિત કર્યા. એટલે કે દુષ્ટતાનો નાશ કર્યો અને સારપને જીવન. જૂનું સડેલું ખરાબ જાય તો જ નવું આવે, સારું આવે. પાનખર પછી જ વસંત આવે ને, એ કામ ભગવાન શિવજી કરે છે. ભગવાન શિવજી સ્મશાનના નિવાસી છે, છતાં પરિવારવાળા. શિવજી સ્મશાનમાં રહે, ભસ્મ લગાવે, સર્પ ગળામાં રાખે, દેખાવે અમંગળ લાગે, પણ એ જ શિવ પાર્વતી માતાના પતિ છે, ગણેશ કાર્તિકેયના પિતા છે. ભગવાન શિવજી આપણને સંદેશ આપે છે, સંસારમાં રહો, જવાબદારી નિભાવો, પણ મોહ ન રાખો. મૃત્યુનું સત્ય યાદ રાખો, તો જ જીવનનું કલ્યાણ થાય. જે માણસ આજે છેલ્લો દિવસ છે એમ જીવે, એ ક્યારે પાપ ન કરે. ગરીબ, ભીલ, અઘોરી, પશુ પંખી બધાને સરખા ગણે. નંદી બળદ, વાસુકી સાપ, ગણેશનો ઉંદર, કાર્તિકેયના મોર, દુશ્મનોને પણ એક પરિવારમાં બનાવી દીધા. આ જ સામાજિક કલ્યાણ છે. ટૂંકમાં શિવનું કલ્યાણ 3 વાત: ઝેર પી જવું, દુનિયાનું દુઃખ પોતે લઈ લેવું, ખરાબનો નાશ, ગંદકી સાફ કર્યા વગર જ નવું ન આવે, સમતા, નાના મોટા, ગરીબ તવંગર બધાનું ભલું કરવું. એટલે શિવલિંગ પર જળ ચઢાવતા બોલીએ ઓમ નમઃ શિવાય, એટલે કે હે કલ્યાણકારી, હે ભગવાન મહાદેવ, તમને નમસ્કાર છે. સુંદર આ વિડીયો સાંભળ્યો, ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખવાનું ચૂકતા નહીં. મહાદેવ.